અંકલેશ્વરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ગોયા બજાર શાળા સંકુલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે બાલવાટિકા તેમજ ધોરણ 1 અને ધોરણ 6 માં પ્રવેશતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરી આવકારો આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં મામલતદાર રાજન વસાવા, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, ઉપપ્રમુખ વિરલ મકવાણા, કારોબારી ચેરમેન રાહુલ વામજા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ સહિતના નગરપાલિકાના સભ્યો અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓ દ્વારા યોગ દર્શન, પ્રાર્થના તેમજ માતૃભૂમિ ગૌરવની ગીતાની રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે બાલવાટિકા તેમજ ધોરણ 1 અને ધોરણ 6 ના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, એજ્યુકેશન કીટ, બૂટ મોજા અને નોટબુકનું વિતરણ કરી શાળામાં પ્રવેશ અપાયો હતો। આ પ્રસંગે શ્રેષ્ઠ શિક્ષણ ગજેન્દ્ર પટેલ, શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મંડળ 2026 અંતર્ગત ઉચ્ચ શાળા 1 અને કન્યા શાળા 1ના વિદ્યાર્થીઓને ધોરણ 1 અને ધોરણ 6માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને આજ રોજ પુસ્તક અને દફતરનું દાતાશ્રીઓ દ્વારા ડોનેશન કરી અને પ્રવેશ આપવામાં આવ્યો। અને આજ રોજ આ જ પ્રસંગે નાના ભૂલકાઓને સુમધુર અભ્યાસના અર્થે નવું સોપાન પ્રાપ્ત કરે એના માટે આશીર્વાદ આપવામાં આવ્યો। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।